વાત છે ને ઉદ્યોગપતિઓના દેવું માફ કર્યું એ લગભગ બધા કહે છે. એક્ઝેક્ટ આંકડો છે 14,56,000 કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા. ઉદ્યોગપતિઓના જે 14-15 થી લઈને અત્યાર સુધી માફ થયા એ 14,56,000 કરોડ છે. પણ જે આંકડો ક્યાંય નથી કહેવાતો એ આંકડો બધાએ યાદ રાખવા જેવો છે. કોર્પોરેટ ટેક્સ હોય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી ત્યારે કોર્પોરેટ ટેક્સ હતો 32%. એમણે ઘટાડીને કર્યો છે 22%. આ મોટા કોર્પોરેટ હાઉસીસને લાગુ પડે છે. અચ્છા, મોટા ઉદ્યોગપતિઓ છે એ જે ઉત્પાદન કરે એનો ટેક્સ ઘટાડી દીધો. એમનો 32% થી 22% કર્યો છે. અને એ જે 10%નો ઘટાડો કર્યો છે એના કારણે દેશ પર વાર્ષિક 4 લાખ કરોડ રૂપિયાનો બોજ પડે છે. ઓહો, સરકારની કરની આવકમાં વાર્ષિક 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ આંકડો કોઈ નથી બોલતો. એટલે આ 10 વર્ષમાં એટલે પછી મતલબ જેટલા વર્ષથી થયા હોય એટલે 4 લાખ ગણી નાખો તો. હા, અને જેમ જેમ આગળ જઈશું એમ એ આંકડો મોટો થતો જશે. પણ અત્યારે 4 લાખ કરોડ રૂપિયા વાર્ષિક છે. હવે તમે 14,56,000 કરોડ પ્લસ 4 લાખ કરોડ જે દર વર્ષે તમે ગુમાવો છો એ ઉમેરો તો પણ અત્યારે 18,56,000 કરોડ તો ઓલરેડી તમે મોટી રાહતો આપી ચૂક્યા છો. જમીનની સ્ટેમ્પ ડ્યુટી માફ કરો છો, વીજળીમાં રાહત આપો છો, પાણી મફતના ભાવે આપો છો, ટેક્સમાં બીજી રાહતો આપો છો. આ બધું તો એક તરફ સીધા મોટા તમે 18,56,000 કરોડ રૂપિયા આપી ચૂક્યા છો. એની સામે મારી પાસે ખેડૂતોનું જે આખા દેશના લગભગ 15 કરોડ ખેડૂતોનું છે. આ તમે પસંદગીના થોડાક લોકોને આપ્યું છે, બધાને આનો લાભ મળ્યો નથી. 2021ના આંકડા પ્રમાણે આખા દેશના લગભગ 15 કરોડ ખેડૂત પરિવારો જે દેવામાં ડૂબેલા છે એ આંકડો છે 18.40 લાખ કરોડ. તમે આપ્યા છે જે પસંદગીના લોકોને એના કરતા આખા દેશના ખેડૂતોને તમારે ઓછા આપવાના છે. બેની સરખામણી કરો તો કેટલા આપવાના? 18,40,000 કરોડ રૂપિયા બધું દેવું આખા દેશના ખેડૂતોનું સંપૂર્ણ માફ થઈ જાય. બધાનું પાસબુક દેવાની જે છે એમાં 0 લોન એકાઉન્ટ થઈ જાય.